नमस्कार। ओम कम्युनिकेशन आयोजित कवि, नाट्यलेखक, वार्ता, नवलकथा, चरित्रकार, अनुवादक नानालाल दलपतराम कविना 140मा जन्मदिन प्रसंगे साहित्यिक व्याख्यान वसंतोत्सवમાં આપ સૌનું સ્વાગત છે। અમે ખાસ નોંધ લઈએ છીએ અને ખાસ સ્વાગત કરીએ છીએ નાનાલાલ પરિવારના પુત્રવધુ પુષ્પાબેન નટવરલાલ કવિ, પૌત્ર આભાસ નટવરલાલ કવિ, સચિન આનંદ કવિ, અશોકભાઈ મનહરલાલ કવિ અને દીપક મનહરલાલ કવિ અને વિક્રમભાઈ આનંદ કવિ। આ સૌ નાનાલાલ પરિવારોનું અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ। આ કાર્યક્રમના વિદ્વાન વક્તાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે। હું આજના વક્તા શ્રી મણિલાલભાઈ હ પટેલ સાહેબ અને હસીતભાઈ મહેતા સાહેબને વિનંતી કરું કે આપનું સ્થાન ગ્રહણ કરે। શ્રી મણિલાલભાઈ અને શ્રી હસીતભાઈ। હસીતભાઈ નડિયાદ કોલેજમાં, સૂરજબા આર્ટ્સ કોલેજમાં આચાર્ય તરીકેની સેવાઓ આપી રહ્યા છે અને મણિલાલભાઈને કવિ ઉપરાંત નિબંધકાર, પ્રવાસ લેખન અને અન્ય સાહિત્ય ક્ષેત્રમાં એમનું લાંબુ ખેડાણ છે। બંને વિદ્વાન વક્તાઓના આપણે સાહિત્યિક મેગેઝિનોમાં અવારનવાર વાંચતા હોઈએ છીએ। આજે આપણી વચ્ચે છે અને નાનાલાલ દલપતરામ કવિના જીવન વિશે શ્રી હસીતભાઈ મહેતા વક્તવ્ય આપશે અને ત્યારબાદ મણિલાલભાઈ હ પટેલ એ નાનાલાલ કવિના કવન વિશે વક્તવ્ય આપશે। બંને વક્તાઓ વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં। સૌ પ્રથમ હસીતભાઈ મહેતા વક્તવ્ય આપશે અને ત્યારબાદ મણિલાલભાઈ પટેલ વક્તવ્ય આપશે। વક્તવ્ય શરૂ કરતાં પહેલાં હું નાનાલાલ કવિના પૌત્ર આભાસ નટવરલાલ કવિને વિનંતી કરું કે પુસ્તકથી સ્વાગત શ્રી મણિલાલભાઈ હ પટેલનું કરે। બીજા પૌત્ર છે નાનાલાલ કવિના વિક્રમભાઈ આનંદ કવિને વિનંતી કરું કે અહીંયા આવે અને આજના વક્તા શ્રી હસીતભાઈ મહેતાનું પુસ્તકથી સ્વાગત કરે। હું ફરીથી જણાવી દઉં છું કે નાનાલાલ કવિના જીવન વિશે શ્રી હસીતભાઈ મહેતા વક્તવ્ય આપશે અને ત્યારબાદ નાનાલાલ કવિના કવન વિશે શ્રી મણિલાલ હ પટેલ સાહેબ વક્તવ્ય આપશે। તો સૌ પ્રથમ શ્રી હસીતભાઈ મહેતા। સન્માનનીય કવિ પરિવાર, મુરબી ચીનુભાઈ વ્યાસ સાહેબ, મણિભાઈ, સર્વે, આજે 16મી માર્ચે આપણે નાનાલાલને યાદ કરવાના છે। એટલી સ્પષ્ટતા કરી લઉં કે નાનાલાલ વિશેનો જે પેલો જાણીતો એનેક્ડોટ છે, ડાયા કેરો દીકરો ડાયો દલપતરામ, બોળ્યું બાપનું નામ। આજે આપણે અહીં આવી કોઈ સ્થૂળ વાતો એમના જીવનની કરવી નથી। મિત્રો, આપણે એ જાણવાની જરૂર નથી કે નાનાલાલ એ કવિશ્વર દલપતરામના 5 પિત્રોમાંના ચોથા નંબરના દીકરા હતા। મારે એ કહેવાની જરૂર નથી કે શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં 1877ની 16મી માર્ચ એટલે કે ચૈત્ર સુદ પડવે, ગુડી પડવે એમનો જન્મ થયેલો। અને હું એ તમને જણાવતો નથી કે નાનાલાલે 1899માં તત્વજ્ઞાન સાથે બીએ અને 1901માં ઇતિહાસ સાથે એમએ કરેલું। આપણે એ જાણીને શું કામ છે કે એમણે રાજકોટ સ્ટેટના ઠાકોર સાહેબને ત્યાં સર ન્યાયાધીશની નોકરી શરૂ કરેલી। એ પહેલાં રાજકુમાર કોલેજમાં 1912 સુધી ભણાવેલું। સાદરાની કોર્ટ કોલેજમાં આચાર્ય તરીકે જોડાયેલા। 1916માં પાછા રાજકુમાર કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ થયેલા। 18માં
કાઠિયાવાડ એજન્સીના શિક્ષણ ખાતામાં ઉપરી તરીકે પણ જોડાયેલા. તમને એ કહેવા માગતો નથી કે આ દરમિયાન તેમણે અસહકાર આંદોલનમાં જોડાવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને અમદાવાદને મૃત્યુ પર્યંત 1946 સુધી નિવાસસ્થાન બનાવેલું. આવી વાતો આપણે કરવી નથી, કારણ કે ખરી રીતે તો આપણે નાનાલાલના જીવનને ઘડનારા જુદા જુદા પરિબળો અને એ સમયના સાંસ્કૃતિક સંદર્ભો જાણવા જોઈએ, જે તેમણે પોતે પિતૃતર્પણ અને અર્ધ શતાબ્દીના અનુભવ બોલમાં લખ્યા છે, કહ્યા છે. આ વાંચતા નવાઈ લાગે છે કે 50મે વર્ષે આ કવિને ગુજરાતે કેટલા માન સન્માન આપેલા. અમદાવાદ, રાજકોટ, મુંબઈ, વડોદરા, ભાવનગર, નડિયાદ, સુરત આવા શહેરોએ એમના આયુષ્યની અર્ધ શતાબ્દીના ઉત્સવો રંગેચંગે ઉજવેલા. આ ઉત્સવોમાં પ્રતિભાવ આપતા નાનાલાલે જે વ્યાખ્યાનો કર્યા એમાં એમની આત્મકથા તો છે જ, પણ સાથે સાથે ગુજરાતનું ઇતિહાસ ગૌરવ પણ છે. આ મહોત્સવ માત્ર દલપત કુળની અખંડ સાહિત્ય સેવાનો જ નહોતો કે નહોતો માત્ર નાનાલાલને સન્માનવાનો, પણ આ તો એ નિમિત્તનું આખા ગુજરાતનું સરસ્વતી સત્ર હતું. નાનાલાલે પણ એની પ્રસ્તાવનામાં અર્ધ શતાબ્દીના અનુભવ બોલની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ગુજરાત એટલે ગુણ પૂજાનું ધામ. ગુજરાતની આ ગુણજ્ઞતાનું મારે માથે તો 2 પેઢીનું મહાઋણ છે, ને આજે મારે તો એ ઉચ્ચારવાનું જ છે. ઠામ ઠામ ગુર્જર નર નારે હજારની મેદનીમાં ટોળે મળી કવિવર ભવભૂતિની સાક્ષી પૂરી છે કે ગુણા પૂજા સ્થાનમ ગુણીસુ ન ચ લિંગમ ન ચ વયમ. 1927માં બહાર પડેલા આ અર્ધ શતાબ્દીના અનુભવ બોલમાં ખરે જ આપણને એ સમયના ગુજરાતના કેટલા સામાજિક અને સાંસ્કૃતિક પ્રવાહોનો ચિતાર મળે છે. આજે આપણે આ સંદર્ભે નાનાલાલનું જીવન જોઈએ તો જ આ કવિશ્વર પુત્રના કાવ્ય જીવનને ચોતરફથી પ્રમાણી શકીએ. નાનાલાલ કવિ તરીકે જે યુગમાં જન્મ્યા તે યુગ નવું શોધવા મથતા સમાજનો હતો. આ નવું શોધવા મથતા મનોમંથનોનો એ સમય, એ વખતે ગુજરાતના હૃદયને કાવ્યભીનું અને રસભીનું કરવામાં ગદ્ય ક્ષેત્રે જેમ સરસ્વતીચંદ્ર નવલકથાનો, તેમ કવિતા ક્ષેત્રે નાનાલાલ અને કલાપીની કવિતાનો ફાળો ઘણો મોટો છે. નાનાલાલનો જન્મ પણ કલાપી પછીના 3 વર્ષે અને કાવ્ય સર્જન બાબતે પણ એ બંને વચ્ચે 3 વર્ષનો જ ગાળો. કવિ કલાપી 1880થી 92ની વચ્ચે અને કવિ નાનાલાલ 1893થી 96ની વચ્ચે. આ બંને 19મી સદીના છેલ્લા દાયકે કવિતા કરતા થયેલા, પણ બંનેનો પહેલો કાવ્ય સંગ્રહ તો 20મી સદીના પહેલા દાયકે એટલે કે 1903માં પ્રગટ થયેલો. આ બંને કવિઓને તેમનાથી થોડાક વર્ષે મુરબ્બી એવા મિત્ર કાંતે પુરસ્કારેલા. કલાપી આમ તો પંડિત યુગના કવિ, પણ તેમને યુનિવર્સિટી શિક્ષણનો લાભ નહીં મળેલો. જ્યારે નાનાલાલે તો પોતાને નવી કેળવણીનું જ ફળ ગણાવીને એમ કહેલું કે મુંબઈ યુનિવર્સિટી છે તો આ નાનાલાલ છે. આયુષ્યમાં કલાપી કરતાં 2 ગણો લાંબો પટ નાનાલાલને મળેલો. જીવન સંઘર્ષમાં કલાપી એ હૃદયના સામ્રાજ્ય, તો નાનાલાલ વ્યવસ્થાઓની ઘટમાળ વચ્ચે ફસાયેલા. આ બધા સામ્ય વૈષમ્યોમાં આ બંનેની કવિતાને 2 જુદા જુદા છેડાની કવિતા બનાવે છે. જીવનની અંતિમ પળ સુધી કાવ્યોપાસના કરનાર નાનાલાલે
પોતાના 59 વર્ષમાંથી 54 વર્ષ તો કાવ્યદેવીને ચરણે જ ધરી દીધેલા. દલપતરામનો જન્મ 1820માં, પણ કવિ દલપતરામનો પહેલો જન્મ 1932માં. બાપાની પીપર કરતાં પણ પહેલાં, ઘણા પહેલાં. અને નાનાલાલના સ્વર્ગવાસનું વર્ષ 1946ને જો આપણે એક લીટીએ ગણીએ તો પિતા પુત્રની આ અજોડ જોડીએ એક ધારી 114 વર્ષની સાહિત્ય સેવા ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પૃષ્ઠો ઉપર મૂકી છે. જેમ ટોમસ આર્નોલ્ડને ત્યાં મેથ્યુ જન્મે, જે રીતે જેમ્સ મિલને ત્યાં જ્હોન સ્ટુઅર્ટ જન્મે, દેવેન્દ્રનાથ ઠાકુરને ત્યાં ટાગોર હિલોળાઈ, અને પિતા બાણનું સાહિત્ય કાર્ય પુત્ર ભૂષણ કે પુલિન આગળ ધપાવે, તેમ નાનાલાલે દલપતરામનું કવિકર્મ ઉજાળ્યું. વિધિની કરામત પણ કેવી કે 1899માં પ્રાર્થના સમાજના મુખપત્ર જ્ઞાનસુધાના એપ્રિલના જે અંકમાં દલપતરામ માટેની મૃત્યુ નોંધ છપાઈ, એ જ અંકમાં નાનાલાલનો લેખ, પહેલો લેખ, લગ્ન સ્નેહનો વિશ્વક્રમમાં હેતુ છપાયો. અને સાથે સાથે પ્રિયકાંત નામની નવલકથાના પ્રકરણનો આરંભ પણ થયો. જાણે કે દલપતરામ પોતાના કવિસ્વર બિરુદનો મુગટ પોતાના માથેથી ઉતારીને પુત્રને માથે મૂકીને ચાલી નીકળ્યા હોય એમ જ લાગે. એક જ ઘરમાંથી પિતા અને પુત્રની એક કરતાં બીજાની સવાઈ એવી આ 125 વર્ષની સાહિત્ય સેવાએ આપણી ભાષા અને સાહિત્યનું વિરલ સદભાગ્ય છે. અનંતરાય રાવળ કહે છે કે આ પિતા પુત્રની સેવા એકલી ગુજરાતી ભાષા અને સાહિત્યની જ સેવા ન હતી, સાથોસાથ તે દ્વારા બેઉએ પ્રજાના સંસ્કાર શિક્ષક કે હૃદય શિક્ષકનું કાર્ય પણ બજાવ્યું છે, અને એ રીતે ગુજરાત એમનું બેવડું ઋણી છે. જ્યારે દલપતરામ ગયા ત્યારે કવિ નાનાલાલનો જન્મ થયેલો, એ રીતે જેમ દલપતરામ હરિલીલામૃત લખતા લખતા અક્ષરવાસી થયેલા, એમ નાનાલાલ પણ હરિસંહિતાનું રટણ કરતાં કરતાં જ હરિધામ પહોંચેલા. પિતા પુત્રના આવા સામ્ય વિરલ જ હોય છે. નાનાલાલને પિતાએ આપેલી સંસ્કાર દીક્ષા, મોરબી હાઈસ્કૂલના ગુરુ કાશીરામ દવેએ આપેલી જ્ઞાન દીક્ષા, જીવન સંગીની માણેકબાએ આપેલી પ્રસન્ન દાંપત્ય ભાવના, પોતાના કવિ કુળે વારસામાં બક્ષેલી ધર્મપરાયણતા અને કવિમિત્ર કાંતે આપેલી પુરસ્કૃતિ, આ બધાને પૂરતા વફાદાર દઈ નાનાલાલે જે જિંદાદિલીપૂર્વકનું કવિ જીવન ગાળ્યું છે, તે ગુજરાતી સાહિત્ય, સમાજ અને સંસ્કાર જીવન માટે નવી દૃષ્ટિનો વળાંક છે. દલપતરામને તો નાનાલાલની ભાવિ કારકિર્દી આશાસ્પદ નહીં લાગેલી, પરંતુ ચિંતાજનક લાગેલી. નાનાલાલને પોતાની શાળા, પોળ અને કુટુંબીજનો તરફથી પણ હવે આ નાનીઓ ભણી ઉતર્યો એવો કટાક્ષ વારે વારે સાંભળવો પડેલો. કારણ કે શાળા જીવનમાં નાનાલાલે વિદ્યાભૂમિકતા ઝાઝી દાખવેલી જ નહીં. એમને તો ભણવાને બદલે માતા પાસેથી રાત્રે ઘરના ચોકમાં વાર્તાઓ સાંભળવી ગમતી, શેરીના છોકરાઓ સાથે ઋતુની રમતોમાં રસ પડતો, સ્વામિનારાયણ મંદિરમાં સાયમ આરતીની ઝાલર વગાડવી, મંદિરના ઉત્સવ વેળા ભગવાનના પ્રતિહાર બની છડી પોકારવી હતી, ભાઈ છોટાલાલનું નાટક વનરાજ ચાવડો ભજવવું હતું, આખો દિવસ ક્રિકેટનો ચસ્કો માણવો હતો, પોળમાંથી લડાઈઓ વોરી લાવવી, નિશાળે જવાનું કહી જતી આવતી ગાડીઓને જોવા નીકળી પડવું, કોઈને મારી આવવું અથવા કોઈનો માર ખાવો, સાંજે ભણવા બેસવાનું હોય ત્યારે ક્રિકેટ રમવા ભાગી જવું, અને જો એનો ઠપકો મળે તો ઘર છોડીને નાસી જવું. પોતાના આવા કેટલા અળવિતરાઓની વાત તેમણે પિતૃચરિતમાં જ કરી છે. ઘેરથી રિસાઈને નાસી જવાનું નાનાલાલે 16 વર્ષમાં 3 વાર કરેલું. તેમની આવી પ્રવૃત્તિ અને પ્રકૃતિથી ચિંતાતુર થઈને
દલપતરામે તેમને મેટ્રિકના વર્ષમાં મોરબીની શાળાએ મોકલ્યા, જ્યાં ગુરુ શિક્ષક કાશીરામ દવેની નજર હેઠળ તોફાની અને ઉધમાતિયા નાનાલાલમાં ચમત્કાર સર્જાયો. તેઓ હવે અભ્યાસાભિમુખ બન્યા અને મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. નાનાલાલે પોતાના કેટલાક કાવ્યોના બીજા ભાગમાં આ કાશીરામ દવેને ગુરુદેવથી સંબોધીને એમના માટે લખ્યું છે કે નવયુગના આંગ્લ સંસ્કારીઓમાંના અજોડ સંસારી સંત. તેમણે લખ્યું છે કે ઊંચી આંખ કર્યા વિના, ઊંચા બોલ કહ્યા વિના એમણે મને વિપથેથી પંથે વાળ્યો અને ખરાબ લાદતી નૌકાને વાળીને વેણમાં મૂકી. 1893માં મોરબી ખાતે ગાળેલા આ સમયને નાનાલાલ પોતાના જીવન પલટાનો સંવત્સર કરીને ઓળખાવે છે. નાનાલાલની પૈતૃક અટક તો શ્રીમાળી બ્રાહ્મણોની જાણીતી અટક ત્રિવેદી હતી, પણ દલપત પુત્રોએ શાળાના ચોપડે નોંધાવી તો કવિ. હવે એને સાર્થક ઠરાવવાનો ભાર જાણે કે પોતાના જ માથે આવ્યો હોય એમ નાનાલાલે આ જીવન પલટાના સમયે સ્વીકારી લીધું. તેમનો આ જીવન પલટો બે રીતનો થયેલો. એક તે એ કે તેઓ અભ્યાસ તરફ વળ્યા, મેટ્રિકમાં નપાસ થયા, પછી પાસ થયા અને પછી એમએથી માંડીને એલએલબીના ઉમરા સુધી પહોંચ્યા. બીજો એ કે વિદ્યાર્થી અવસ્થામાં જ તેમણે સાહિત્યની લગ્ની લગાડી, જે તેમના ભાવિ આદર્શ જીવન અને કવિ જીવન માટેની ભૂમિકા બની રહી. 1893ના વર્ષ માટે એમણે લખ્યું કે વર્ષાના વસંત સત્રમાં દુકાળિયાને અન્ન મળે ને એ અક્રાંત્યા ભાવે આરોગે એમ હું ગુર્જર સાહિત્ય વાંચવા વળગ્યો. આ સમયમાં એમણે સરસ્વતીચંદ્રને સ્નેહમુદ્રા, હરિલાલ ધ્રુવ અને નરસિંહરાવની કવિતા, મણિલાલ અને બાલાશંકરની ગઝલો, કાંત અને કલાપીના ઉર્મી ગીતો, સુદર્શન, ચંદ્ર, સ્વદેશ વત્સલ ગુજરાતી જેવા સામાયિકોમાં સર્જાતું સાહિત્ય આકંઠ પીધું. એના પરિણામે તેમણે દલપત શૈલીના કાવ્ય કૌસ્તુભો તથા પ્રવીણ સાગરનું અનુકરણ કરતા સર્જનોય કરેલા, જે બતાવે છે કે નાનાલાલને કવિશ્વર પિતાનો વારસો, કવિપદ અને કવિ યશ કમાવવાની મહત્વાકાંક્ષા મેટ્રિકમાં જ જાગેલી. તેથી સાહિત્યનું અક્રાંતિયું વાંચન અને કાચું પાકું લેખન નાની અવસ્થાએ જ તેમણે શરૂ કરેલું. એવું નોંધે છે કે પછી ગ્રીષ્મની રજાઓ ઉઘડે શાળાનું વર્ષાસત્ર મંડાયું. હું એ વર્ષાની પેઠે સાહિત્ય સૃજનની લતે ચડ્યો, એવો ચડ્યો કે સરસ્વતીચંદ્રની સ્પર્ધા કરતી નવલકથા ચિતરવા બેઠો. સ્નેહમુદ્રા ને કુસુમમાળાને ઝંખવે એવી કાવ્યમાળાના અક્ષરો નહીં પણ લીટાઓ ઘૂંટવા બેઠો. ઢગલે ઢગલે નહીં ને તો ખોબલે ને ખોબલે તો એવું નવું સાહિત્ય મેં સરજવા જ માંડેલું. સદનસીબે ગુરુ શિક્ષક કાશીરામ દવેએ વિદ્યાર્થી નાનાલાલના એ પ્રાથમિક ચિત્રામણની નોટબુક તેમની ગેરહાજરીમાં લઈ લીધેલી અને પછી હમણાં તો પરીક્ષાનું વાંચો એવી શીખ આપેલી. એટલે એ શાળા જીવન વખતે તેમનામાં લેખન વિરામ આવ્યો, પરંતુ આ વિરામ તો અલ્પ કે અર્ધ હતો. જેવા તેઓ મેટ્રિક પાસ કરી કોલેજ વિદ્યાર્થી બન્યા કે તરત જ તેમનો સર્જન વ્યાયામ ઉત્તરોત્તર વધતો ગયો. 1895માં તેમણે પ્રેમ ભક્તિ ઉપનામ પસંદ કર્યું અને બીએ તથા એમએના વર્ષોમાં અભ્યાસની સાથે સાથે જ સાહિત્ય સર્જન પણ મોટા પ્રમાણમાં સમાંતરે ચલાવ્યું. વસંતોત્સવ અને ઇન્દુકુમારનો પહેલો અંક તો એમણે જુનિયર બીએના વર્ષોમાં જ લખી નાખેલો. નાનાલાલના જીવનમાં સર્જન કાળે સમાજ દર્શન, પૃથ્વી દર્શન, યુરોપ દર્શન અને વિરાટ દર્શન એવા 3 પડાવો નોંધવા યોગ્ય છે. કોલેજના અભ્યાસમાં પ્રીવિયસનું વર્ષ તેમણે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં, ઇન્ટરનું વર્ષ અમદાવાદની ગુજરાત કોલેજમાં અને બીએ પૂનાની ડેક્કન કોલેજમાં કરેલું. તેમાંય વળી પ્રીવિયસમાં તો પાછા એકવાર નપાસ થયા અને તેનું કારણ ક્રિકેટનો રસ.
એલ્ફિસ્ટન કોલેજની ક્રિકેટ ટીમમાં 10 પારસી ખેલાડીઓ વચ્ચે 11માં અને એકમાત્ર ગુજરાતી કેપ્ટન બનેલા. કોલેજ પાસ કરીને જ્યારે તે સાદરા સ્કોટ કોલેજમાં આચાર્ય બન્યા અને ત્યાંથી રાજકોટની રાજકુમાર કોલેજમાં જોડાયા. ત્યાં થિયોસોફી મંડળનો પરિચય થયો. તેમની સંગાથે અંત્યજ શાળા કાઢી, રાત્રિ શાળા શરૂ કરી, હિન્દુ કન્યા શાળાઓ આરંભી. આર્ય સમાજ અને થિયોસોફીના ચિંતકોને ઘેર જમવા નોતર્યા. સાથે કેટલાક રાજકુમારો પણ આવતા. એમને ત્યાં હિન્દુ, પારસી, ઇસ્લામ, અંગ્રેજ આ બધા એક પાટલે જમતા. એઓ પોતે પણ કાંત કે ત્રિભુવનદાસ ગજ્જર જેવા મિત્રોને ત્યાં જતા. બ્રહ્મ સંપ્રદાયના પ્રચારાર્થે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ફરીને વક્તવ્યો આપેલા. 1917માં વડોદરે ચંદ્ર જયંતિના પ્રમુખ થયા. 18માં કાઠિયાવાડ સેવા સમાજના પ્રમુખ થયા અને એ જ વર્ષે ટાગોરને આમંત્રીને સૌરાષ્ટ્રના પ્રવાસો કર્યા. 1919માં ઢસા ખાતે કાઠિયાવાડ અંત્યજ પરિષદના પ્રમુખ થયા. 1920માં પાલીતાણા ખાતે જૈન સાહિત્ય પરિષદના પ્રમુખ થયા અને કાઠિયાવાડ રાજકીય પરિષદના પણ માર્ગદર્શક બન્યા. 1909માં સિલોનનો અને 1914માં કાશ્મીરનો લાંબો પ્રવાસ એ કર્યો. 1920માં શેઠ સુરજી વલ્લભદાસ સાથે ઇંગ્લેન્ડ જતા જતા રહી ગયા. નાનાલાલનો પેલો જાણીતો સાફાવાળો ફોટો આ ઇંગ્લેન્ડ પ્રવાસ માટેના પાસપોર્ટ માટે તૈયાર થયેલો. તેમના કવિ જીવનની પૂર્વ ભૂમિકાનો આ પહેલો પડાવ તે સમાજ દર્શન કે પૃથ્વી દર્શનનો પડાવ. યુરોપ દર્શન એ આ કવિનો બીજો મહત્ત્વનો પડાવ છે. તેમણે ઇન્ટરના ક્લાસમાં બે મહાન પશ્ચિમી સર્જકોની ઓળખ કરી, તે બર્ક અને ટેનિસન. આ વર્ષોમાં એમણે કોલમ્બસના સ્વપ્ન, શીલીકૃત એક્સપાન્ઝન ઓફ ઇંગ્લેન્ડ, ફ્રેન્ચ રિવોલ્યુશનની ભરતી ઓટ, ચેધામ અને બર્કના સર્જનો, ટેનિસનના કાવ્યો, સ્ટોફર્ડ બુકનું અર્થસ્ફોટન, ગોયથેની નવલકથા ધ સોરોઝ ઓફ વેટર્સ, ગ્રીસ, રોમ, ઇંગ્લેન્ડના ઇતિહાસો અને કાયદાઓના અભ્યાસો, આ બધાનો એટલો ઊંડો અભ્યાસ કર્યો કે તેમના સર્જનોએ આ યુરોપ દર્શનની સીધી અસરો ઝીલી. પણ નાનાલાલ તો પોતાના કવિ જીવનમાં આ સમાજ, પૃથ્વી કે યુરોપ દર્શન કરતાં પણ વિરાટ દર્શનનું મહત્ત્વ વધારે સ્વીકારતા. એમણે 20મી સદીના પ્રથમ સંવત્સરમાં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી અને તેના 11મા અધ્યાયમાં વિરાટ દર્શન કીધા. તેઓ કહે છે કે મેં ગુર્જર સાહિત્યમાં, આંગ્લ સાહિત્યમાં, ફારસી સાહિત્યમાં કે યુરોપીય સાહિત્યમાં નહોતું દીઠું એવી ફિલસૂફી, ઇતિહાસ અને કવિતાનો મહાસમન્વય આ 11મા અધ્યાયમાં દીઠા. આવી ભૂમિકાએથી જન્મેલા કવિ, નાટ્યકાર, ડોલન શૈલીકાર નાનાલાલને વારસાગત કાવ્ય સેવા, સત્સંગ, યુગ પરિબળ અને સતત અધ્યયન એવા ફળ્યા કે આખા ગુજરાતે એમને ખૂણે ખૂણેથી વધાવ્યા. પરિણામ એ આવ્યું કે કહેવાયું કે નાનાલાલ એટલે પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ, વસંત વૈતાલિક, પ્રેમ ભક્ત રસકવિ, કલમ કસબી, શબ્દ શિલ્પી, ગુજરાતનો સમર્થ ઉર્મી કવિ, સમર્થ આત્મલક્ષી અને પરલક્ષી કવિ, ભાવના વિહારી, આદર્શવાદી, માંગલ્યદર્શી, ભવ્ય બ્રહ્માંડનો કવિ, વ્યોમ વિહારી ગરુડરાજ, રસિક હૃદયના કવિ, સમન્વયવાદી કવિ, ડોલન શૈલીના પ્રહરી, પ્રણયના સૂક્ષ્મ ભાવો અને દાંપત્યના મીઠા ગીતોનો સચોટ ગાયક, રસશ્રી, ફકીરી બાદશાહ, નરપુંગવ, વિશ્વ સંસ્કૃતિના પુરોહિત, રસબ્રહ્મના આજીવન ઉપાસક, ગુજરાતનો અર્વાચીન મહાન કવિ, છેલ્લા 100 વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી કવિ, મહાકવિ અને નાનલદે. આવા વિશેષણ બિરુદોથી નાનાલાલને ગુજરાતે વિભૂષિત કરી દીધા.
ગુજરાતે કવિને આપેલા આ વિશેષણોમાં જેમ પૂરતી તટસ્થતા નથી, તેમ માત્ર ને માત્ર અત્યુક્તિ હોય એમ સમજવું ભૂલ ભરેલું છે. આ કવિને આવા વિશેષણોના ઉદ્ગાર મળ્યા તે પછવાડે એમની જીવન સાધના પણ એટલી જ પ્રબળ હતી. તેઓ નિત્ય રાતના પાછલા પ્રહરના બ્રાહ્મ મુહૂર્તનો સમય પોતાના જીવનકાળ જેવી નિજાનંદી કાવ્યોપાસના માટે અબાધિત ને અનામત રાખતા. નિષ્ઠાભરી નોકરી અને ઉત્સાહભરી જાહેર પ્રવૃત્તિઓની સાથે સાથે તેમનું સાહિત્ય સર્જન ચાલ્યા જ કર્યું છે. તે આ શિસ્તને કારણે છે. શ્રીલંકા અને કાશ્મીરના પ્રવાસો વખતે પણ તેઓ આ સમય ચૂક્યા નહોતા. તેમનું કુલ યોગીની કાવ્ય શ્રીલંકામાં અને ઉષા પ્રેમ કથા કાશ્મીરના પ્રવાસો દરમિયાન લખાયા હતા. જીવનની તડકી છાંયડી વચ્ચે પણ એમણે સમાજ સેવા, સંસ્કાર સેવા અને સાહિત્ય સેવાથી કદી મોઢું ફેરવ્યું નથી. 1921માં ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળને રંગે રંગાઈને નાનાલાલે જ્યારે સરકારી નોકરીને તિલાંજલિ આપીને રાજકોટને કાયમ માટે છોડેલું, એ પછીના તેમના નોકરી ત્યાગના અમદાવાદ નિવાસ દરમિયાન જો તેમની રાષ્ટ્રભક્તિ, ભાવના, ઉત્સાહ અને સર્જનોને ગુજરાતની વિદ્યાપીઠોના રાષ્ટ્રીય શિક્ષણમાં જોતરવાનો લાભ મળી શક્યો હોત તો સારું થાત, પણ એમ બનવું નિર્મિત ન હતું. અમદાવાદ આવ્યા પછી એમણે થોડો સમય ફાવતી રીતે સંસ્કાર પ્રવૃત્તિઓ કરી જોયેલી. એક સર્વધર્મ સમન્વયની સંસ્થા સ્થાપી, વિદ્યાર્થી સંઘની સ્થાપના થકી યુવક પ્રવૃત્તિ વિકસાવવાનો પ્રયત્ન કર્યો, પણ 2-2.5 વર્ષમાં જ આવી પ્રવૃત્તિમાંથી એમણે રસ ઉઠાવી લીધું અને રાજકીય અસહકાર ચળવળથી પણ આગા ખસી ગયા. એ વખતના પોતાના કોઈ જાહેર વ્યાખ્યાનો વખતે કેટલાક અણગમતા ઉદ્ગારો કરીને એમણે એક ચોક્કસ વર્ગની નારાજગી પણ વહોરી લીધેલી. આ પછીનો બધો સમય તેમણે એકાંત સાહિત્ય સર્જનને જ સમર્પી દીધેલો. આ કવિ નોકરીના વર્ષોમાં પગારમાંથી ઝાઝુ બચાવી શકેલા નહીં. તેથી પુત્રનો અભ્યાસ, સંતાનોની સંસાર ગોઠવણીઓ, કુટુંબ પરિવારનો નિર્વાહ વગેરે માત્ર કલમ ઉપર જીવીને જ કરવાનો થયેલો. આથી એમના જીવનમાં ભારે આર્થિક સંક્રમણો શરૂ થયેલી. છતાં આવા સમયે પણ 1-2 સારી સરકારી નોકરીના નિમંત્રણોનો સાભાર અસ્વીકાર કરીને તેમણે જીવનની છેલ્લી 25 સાહિત્ય સર્જન થકી જ ગુજારેલી. તેમનો આ ખુમારી કાળ એવો હતો કે પુત્રના વેપારી સાહસે સર્જેલું દેવું એમણે પોતાના પુસ્તકો વેચીને વાળી આપેલું. તેઓ વ્યાખ્યાન માટે જતા ત્યારે 3જા વર્ગની મુસાફરીમાં પોતાના ખિસ્સાનું ભાડું ખર્ચીને જતા. એક વખત રાજકોટ ખાતે થનાર સન્માન સમારંભ અને મળનાર મોટી થેલી પણ એમણે વાણી સ્વાતંત્ર્ય ઉપર નિયંત્રણ મૂકવાની એક ચેષ્ટાને કારણે જતી કરેલી. નર્મદ અને ગોવર્ધનરામની જેમ કલમને ખોળે બાકીનું જીવન ઢસેડનાર આ કવિને છેલ્લા ગાળાની નિર્ધન અવસ્થા મૃત્યુ પર્યંત વળગેલી રહેલી. અંતિમ દિવસોમાં પણ એમણે થીંગડા મારેલો કોટ પહેરી 3જા વર્ગની મુસાફરી કરતાં અમદાવાદના સ્ટેશન પર 4 પૈસાની કીટલીની ચા પીતા પીતા સાહિત્ય સર્જન તો અવિરત જ રાખેલું. અંતે એ નોંધવું રહ્યું કે જીવન ઘડતરમાં અને પછી સંસાર જવાબદારીઓના પડતર કાળમાં તેમના સાહિત્યે જે કંઈ ઝીલ્યું એનો એકરાર પણ આ કવિએ પોતાના પ્રવચનોમાં બહુ જ તટસ્થ રીતે કર્યો છે અને કહ્યું છે કે મારા સાહિત્ય પરાજયની કેટલીક કબૂલાતો આજે કરી લઉં. પ્રેમાનંદનો આત્માને પ્રસન્ન કરતો કાવ્ય પ્રસાદ, કે સામળનું વિપુલ પ્રસંગ નિયોજન, કે અખાની મહાધોધ જ્ઞાન મીમાંસા, કે નરસિંહ મીરાની મેઘ નિર્ઝરતી ભાવજડીઓ, કે દયારામનું વસંત ઋતુમાં રેવાજીની લહેરીઓ સરીખડું લાલિત્ય નર્તન મારા કાવ્ય ગ્રંથોમાં નથી.
બીજી મારા પરાજયની જાહેરાત એ પણ ઉચ્ચારું છું કે આ નવા યુગમાં નર્મદે દલપતે ગોવર્ધન રામે કીધા એટલા સંસાર સૃજનના મને તો સપનાય નથી પડ્યા. નવયુગના એ મહારથીઓ હતા, હું તો રથીય નથી, બહુ બહુ તો ઘોડે સવાર હઈશ. આભાર.